हेलो फ्रेंड्स, આજે આપણે કાઠિયાવાડના વાડીના પ્રોગ્રામમાં બનતા પ્રખ્યાત ફુલવડા ભજીયા બનાવીશું। આ ભજીયા એટલા ટેસ્ટી અને લીલાછમ મસાલાથી ભરપૂર બને છે કે તમે જો એકવાર ઘરે બનાવશો તો બધા ખાતા જ રહી જશે। બધી ભાજીઓથી ભરપૂર આ ભજીયા બાળકોને ભાવે એના માટે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ પણ એડ કર્યું છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। હેલો ફ્રેન્ડ્સ, દીપાલી ડિશીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું વાડીના પ્રોગ્રામમાં બનતા ભજીયા બનાવવા માટે સૌપ્રથમ આપણે અહીં લીલી ભાજી લેવાની છે। તો મેં અહીં 3 જાતની લીલી ભાજી લીધી છે, પાલકની ભાજી, કોથમીરની ભાજી અને મેથીની ભાજી। તમારી પાસે જેટલી ક્વોન્ટિટીમાં હોય એ પ્રમાણે તમે આને વધુ કે ઓછી લઈ શકો છો। અહીં મેં બધી જ ભાજીને સરસ સાફ કરી અને ધોઈ લીધી છે। હવે આપણે એને કટ કરી લઈશું। તમે આના સિવાય કોઈ પણ બીજી ગ્રીન ભાજી હોય તો એનો ઉપયોગ આ ભજીયામાં કરી શકો છો। તો અહીં મેં બધી જ ભાજીને ઝીણી સમારી લીધી છે। હવે આપણે જે વાસણમાં ભજીયાનું બેટર બનાવવાનું હોય એ વાસણમાં આ બધી જ ભાજીને પહેલાં ટ્રાન્સફર કરી લઈશું। આ ભજીયા લીલી ભાજીઓથી ભરપૂર છે, માટે જો ઘરમાં બાળકો લીલી ભાજીનું શાક ના ખાતા હોય તો તમે આ રીતે ભજીયા બનાવી અને એને લીલી ભાજી ખવડાવી શકો છો। અહીં આપણે લોટનો ઉપયોગ ઓછો કરીશું અને બને એટલો લીલા શાકભાજીનો ઉપયોગ વધારે કરીશું। હવે આ ભજીયાને થોડી તીખાશ આપવા માટે મેં અહીં 4 થી 5 જેટલા તીખા લીલા મરચાં આવે છે એને કટ કરી લીધા છે, તે એડ કરી દઈશું। તમારી પાસે જો મોળા મરચાં હોય તો એની ક્વોન્ટિટી વધારીને એડ કરી શકો છો। હવે મેં સાથે 1 ઇંચ જેટલા આદુના ટુકડાને પણ ગ્રેટ કરી અને એડ કરી દીધું છે। હવે 1 ચમચી જેટલા આખા ધાણા અને અડધી ચમચી જેટલા મરીના દાણાને મિક્સર જારમાં પલ્સ મોડ ઉપર ક્રશ કરી અને એડ કરી દીધું છે। તમે એને ખાંડી પણ શકો છો। મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારી અને એડ કરી દઈશું। તમે અહીં લીલી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો। અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું। હિંગનો ટેસ્ટ આ ભજીયામાં બહુ સરસ આવે છે। અને સાથે થોડા કલર માટે ચપચી જેટલી હળદર એડ કરી દઈશું। હવે આપણે આ ભજીયાનું બાઇન્ડિંગ આવે એટલો જ ચણાનો લોટ એડ કરવાનો છે। તો અત્યારે અડધો કપ જેટલા ચણાના લોટને ચાળીને એડ કરી દઈશ। અહીં ખાસ ભજીયાને પોચા અને ફૂલેલા બનાવવા માટે ચણાના લોટને ચાળીને જ ઉપયોગમાં લેવો। અત્યારે પહેલાં આપણે આટલો લોટ એડ કરી અને મિક્સ કરીને જોઈ લઈશું। જો જરૂર પડશે તો પાછળથી આપણે થોડો વધુ લોટ એડ કરીશું। હવે પહેલાં ચમચાની મદદથી બધું ભાજી અને લોટને મિક્સ કરી દઈશું અને ત્યારબાદ થોડું પાણી એડ કરતા જઈ અને બેટર બનાવીશું। હજી આપણું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ એડ કરવાનું છે, એ બાકી જ છે, જે લાસ્ટમાં આપણે એડ કરીશું। ફ્રેન્ડ્સ, જો તમારે અલગ અલગ જાતના ટેસ્ટી ભજીયાની રેસીપી જોવી હોય તો તમને મારી ચેનલમાં ભજીયાના પ્લેલિસ્ટમાં બધી જ રેસીપી મળી જશે। તો આ વિડીયોને આખો જોયા બાદ એકવાર પ્લેલિસ્ટ જરૂરથી ચેક કરજો અને સાથે જો એમાંથી એક પણ રેસીપી તમને હેલ્પફુલ લાગે તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો અહીં તમે જોઈ શકો છો કે આપણા ભજીયાનું બેટર તો બની ગયું છે, પણ એમાં થોડો લોટ હજી। હવે એમાં આપણે 1/4 કપ જેટલો ફરીથી ચાળીને લોટ એડ કરી દઈશું। અહીં આપણે ભજીયાને એટલે કે ફુલવડાને એકદમ લીલાછમ બનાવવાના છે, મતલબ એમાં ભાજીનું પ્રમાણ વધારે રાખવાનું છે અને લોટનું પ્રમાણ ઓછું રાખવાનું છે। માત્ર ભજીયા તેલમાં પાડી શકાય એટલું જ લોટનું પ્રમાણ રાખવાનું છે। લોટ એડ કર્યા બાદ વધારે હાથની મદદથી મિક્સ કરી અને આપણે ભજીયાના બેટરને ચીકણું નથી બનાવવાનું। ચમચાની મદદથી થોડું મિક્સ કરતા જવાનું છે અને ત્યારબાદ લાસ્ટમાં આપણે કુકિંગ સોડા એડ કરી અને હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું। જ્યારે તમારે ભજીયા પાડવાના હોય ત્યારે જ તમારે આ ભજીયાનું બેટર બનાવવું। જો તમે પહેલાં બનાવી અને રાખી દેશો તો આમાં ભાજી એડ કરી હોવાને લીધે એનું પાણી છૂટશે અને બેટર તમારું થોડું ઢીલું થઈ જશે। તો હવે આ ફુલવડાને બાળકો પણ હોશે ખાય એના માટે મેં 2 મીડિયમ સાઇઝના બટેટાને આ રીતે એકદમ ઝીણા સમારી લીધા છે અને એને કટકા કરી અને આપણે એમાં એડ કરી દઈશું। હવે આપણે આ બેટરમાં નમક એડ કરવાનું બાકી હતું, તો સ્વાદ પ્રમાણે એમાં નમક એડ કરીશું। બટેટાના બને એટલા એકદમ ઝીણા પીસ કરવાના, જેથી ભજીયામાં ભાજી ચડે ત્યારે બટેટા પણ ફટાફટ કૂક થઈ જાય। જો થોડા મોટા પીસ હશે તો ભજીયામાં એ કાચા લાગશે અને તે ખાવામાં આડા આવશે।
અને જો આવા નાના પતલા પીસ કરશો તો ભજીયા ખાશો ત્યારે ખબર પણ નહીં પડે કે આમાં બટેટા એડ કર્યા છે। તો બેટર બનાવી સાઈડમાં મેં અહીં તેલને ગરમ કરવા પણ રાખી દીધું છે। તેલ આપણું ગરમ થાય ત્યારબાદ ચપટી જેટલો કુકિંગ સોડા એડ કરીશું અને તેને એક્ટિવેટ કરવા માટે અડધા લીંબુનો રસ એના પર એડ કરી દઈશું। હવે જે આપણે તેલ ગરમ કરવા રાખ્યું છે એમાંથી 1 મોટી ચમચી જેટલું તેલ લઈ અને આપણે એને બેટરમાં એડ કરી દઈશું। આ રીતે ગરમ તેલને બેટરમાં એડ કરવાથી ભજીયા એકદમ સરસ લીલાછમ જાળીદાર અને પોચા બને છે। તો હવે ચમચાને સાઈડમાં રાખી અને આપણે હાથની મદદથી સોડા, લીંબુ અને તેલને સારી રીતે બેટરમાં મિક્સ કરી દઈશું। જ્યારે વાડીના પ્રોગ્રામમાં ભજીયા બનાવવામાં આવે છે ત્યારે આ જ પ્રોસેસથી એનું બેટર બનાવવામાં આવે છે। એકવાર બેટર બની જાય ત્યારે હાથથી પાડી અને જોઈ લેવાનું કે ભજીયું સરસ પડશે કે નહીં। જો તમને જરૂર લાગે તો થોડો 2 ચમચી જેટલો વધુ લોટ એડ કરી દેવાનો। તો હવે આપણું બેટર ભજીયા બનાવવા માટે રેડી થઈ ગયું છે। તો તેલ સરસ ગરમ થાય ત્યારબાદ ગેસની ફ્લેમ સ્લો કરી અને આ રીતે હાથની મદદથી ભજીયાને તેલમાં એડ કરતા જઈશું। અહીં આપણે લોટનો ઉપયોગ ઓછો અને ભાજીનો ઉપયોગ વધારે કરી બેટર બનાવ્યું છે માટે તમારા ભજીયા એકદમ સરસ ગોળ નહીં બને પણ ખાવામાં એકદમ સરસ ટેસ્ટી અને પોચા બનશે। હવે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર આપણે ભજીયાને ફ્રાય થવા દેવાના છે। નીચેથી થોડા ફ્રાય થાય ત્યારબાદ આપણે એને ઝારાની મદદથી આ રીતે પલટાવી દઈશું એટલે બધી બાજુ સરસ ફ્રાય થઈ જાય। ભજીયાનો કલર થોડો ચેન્જ થાય અને સરસ ફ્રાય થઈ જાય ત્યારબાદ તેલ નિતારી અને આપણે એને ઝારાની મદદથી બહાર કાઢી લઈશું। આ ભજીયા સાથે ખાવાથી આંબલીના ઉપયોગ વગર ચટણીની રેસીપી પણ મેં મારી ચેનલમાં અપલોડ કરેલી છે અને સાથે જ તમને એની લિંક આ વિડીયોના એન્ડમાં મળી જશે। તો આપણે આ ફુલવડાનો એક બેચ ફ્રાય કરી લીધો છે। હવે ફરીથી ભજીયા મૂકવા માટે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને આ જ પ્રોસેસથી બાકીના બધા જ ભજીયાને ફ્રાય કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમને મારા કાઠિયાવાડના વાડીના પ્રોગ્રામમાં બનતા ફુલવડા ભજીયાની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીએ એક આવી જ નવી હેલ્ધી રેસીપી સાથે। ત્યાં સુધી ઇટ હેલ્ધી, કુક હેલ્ધી।